હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ સિદ્ધસર મિત્રો ધોરણ 10 અને હું છું આપનો વિજ્ઞાન શિક્ષક પ્રકાશ વાછાણી। હવે મિત્રો આજે આપણે સમજવાના છીએ 10મા ધોરણની વિજ્ઞાનનો 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતો। તો મિત્રો ઉર્જા આપણા વિશે આપણા માટે ખૂબ જ આવશ્યક છે અને જે પણ કાર્યો થઈ રહ્યા છે એ ઉર્જાના અભાવમાં થઈ શકે નહીં। તો આ પાઠમાં આપણે જુદા જુદા મુદ્દાઓ સમજવાના છે, જેવા કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો સમજશું, ઉર્જાના વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વિશે પણ માહિતી મેળવશું, પર્યાવરણ વિષયક જે પરિણામો છે એ પણ આપણે જોશું અને કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો હવે સમજીએ આ પાઠના મુદ્દા વાઇઝ કે ઉર્જા આપણા માટે કેટલી જરૂરી છે, આપણે કેમ બચાવી શકીએ અને એમાંથી આપણે કઈ રીતેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકીએ। તો આપણે હવે એને બોર્ડમાં કઈ રીતે પૂછાય અથવા તો પ્રશ્નની દ્રષ્ટિએ કઈ રીતે પૂછાય એની ચર્ચા કરીશું અને એમાંથી જ આપણા બધા મુદ્દાઓની છણાવટ પણ કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, ઉદાહરણ આપી સમજાવો। મિત્રો, જેટલી ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉર્જાના સ્વરૂપો આપણા માટે મર્યાદિત છે કે જે સ્વરૂપે આપણે ઉર્જા ગુમાવીએ છીએ પછી એ સ્વરૂપમાંથી પાછી એ જ સ્વરૂપમાં મેળવી શકતા નથી। તો એને સમજીએ કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે। આપણે યાદ છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે બ્રહ્માંડની કુલ ઉર્જા છે અચળ છે, નથી એમાં ઉમેરો થતો કે નથી એનો નાશ થતો, પરંતુ એકબીજા સ્વરૂપમાં એ પરાવર્તિત અથવા તો જેને આપણે રૂપાંતરિત કહીએ છીએ એ રીતે થતી રહે છે। ઉર્જાના કોઈ પણ સ્ત્રોતને કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય છે અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। એટલે હવે આપણે એના ઉદાહરણ જોઈએ કે જો કોઈ પ્લેટને ઊંચાઈએથી પડતી મૂકવામાં આવે તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે। આ ધ્વનિ ઉર્જા પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી। આપણી જે પ્લેટ છે ઉપરથી મૂકીએ અને નીચે અથડાઈને તૂટે ત્યારે આપણે અવાજ આવે છે, તો જે ગતિ ઉર્જા હતી પહેલા સ્થિતિ ઉર્જા હતી, સ્થિર પ્લેટ હતી, પરંતુ ઉપરથી નીચે પડતા એનું રૂપાંતરણ શેમાં થયું? ગતિ ઉર્જામાં, અને જ્યારે અથડાઈ અને પ્લેટ તૂટી ત્યારે એ ઉર્જાનું રૂપાંતરણ થયું ધ્વનિ ઉર્જામાં। હવે આ ધ્વનિ ઉર્જામાંથી પાછી ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા આપણે પ્રાપ્ત થતી નથી। એ જ રીતે બીજા ઉદાહરણો જોઈએ કે મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ પામે છે। તમે અહીં મીણબત્તી જોઈ શકો છો, અહીંયા એની જે જ્યોત છે એના દ્વારા ઉષ્મા અને પ્રકાશ છે પ્રાપ્ત થાય છે, પણ મીણ શેમાંથી બન્યું છે? તો ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે, પરંતુ મીણબત્તી સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે સાથે અન્ય ઉત્પાદનો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડને સાથે મૂકીને મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી। એટલે કે જે ઉર્જાનું રૂપાંતરણ થઈ ગયું છે પાછું એમાંથી મૂળભૂત જેમાં હતું એમાં રૂપાંતરણ કરી શકાતું નથી। એ જ રીતે હજી એક ઉદાહરણ જોઈએ કે 348 કેલ્વિન એટલે કે અબાઉટ 75 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા 100 ml પાણીને 298 કેલ્વિન એટલે કે 25 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે। ઓરડાના વાતાવરણમાં પાણીમાંથી ઉષ્મા ઉર્જા ગુમાવાય છે, પાણી ઠંડુ પડે છે। આ ગુમાવાયેલી ઉષ્મા ઉર્જા એકત્ર કરી પાણી પુનઃ 348 કેલ્વિન એટલે કે 75 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું કરી શકાતું નથી। અહીંયા 348 કેલ્વિન એટલે કે 75 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું આ પાણી છે, એને જો એના કરતા 2 ડિગ્રી એટલે કે 25 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ઓરડામાં મૂકી દઈએ તો બહારનું તાપમાન ઓછું છે, જેથી પાણી છે એ પોતાની ઉષ્મા ગુમાવશે અને એ ક્યાં ફેલાઈ જશે? રૂમની અંદર, મતલબ કે રૂમનું ટેમ્પરેચરમાં માઇનોર વધારો થશે પણ પાણીના તાપમાનમાં ઘટાડો થશે। પણ હવે રૂમમાં ફેલાયેલા જે ટેમ્પરેચરને પાછું એકઠું કરી એટલે કે ઉર્જાને ઉષ્મા ઉર્જાને એકઠી કરી
અને પાછું પાણીનું તાપમાન 2 ડિગ્રી જેટલું વધારી શકાતું નથી. તો આપણે જે સ્વરૂપમાં ઉર્જા જોઈએ છે એ સ્વરૂપમાં ઉર્જા તો બધે છે, નાશે નથી થતો, નવી નથી થતી. આપણી આસપાસ ઉર્જાનો સ્ત્રોત ઉર્જા છે જ, પણ આપણી પાસે જે ઉર્જા આપણે વાપરીએ છીએ એ પ્રકારનો સ્ત્રોત છે એ સ્વરૂપમાં મેળવવી છે એ અઘરી છે, અથવા તો આપણે જે વાપરીએ છીએ એ સ્ત્રોત મર્યાદિત છે એમ કહી શકાય. એટલે અહીંયા જે વાત કરી કે આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, માટે આપણે એને પાછી એ જ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકતા નથી. એટલે હંમેશા આપણા માટે ઉર્જાની તંગી અથવા તો અછત છે એ સર્જાય છે. હવે આપણે ઉર્જાના સ્ત્રોતોની વાત કરશું કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે. તો એને પણ અમુક પ્રશ્નોના સ્વરૂપમાં સમજીએ કે યોગ્ય ઉદાહરણોની મદદથી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપો દર્શાવો કે જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ. અહીંયાના સ્વરૂપો બતાવ્યા છે. પેલું છે સ્નાયુ ઉર્જા. તેનો ઉપયોગ છે વિવિધ ભૌતિક કાર્ય કરવા માટે. સાયકલ ચલાવીને સ્કૂલે જવું અથવા તો અન્ય કોઈ પણ આપણે કાર્ય દિવસ દરમિયાન કરીએ છીએ તો એ સ્નાયુ ઉર્જાનું સ્વરૂપ છે. વિદ્યુત ઉર્જા તો કે વિવિધ વીજ ઉપકરણો ચલાવવા માટે આનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ શું છે તો કે સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવી. એવી જ રીતના આપણા ઘરની અંદર પંખો છે એ વિદ્યુત ઉર્જાથી ફરે છે, પાણીની મોટર છે એ પણ વિદ્યુત ઉર્જાથી ચાલે છે. એવા વિદ્યુત ઉર્જાથી ચાલતા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્રીજું છે બળતણ ઉર્જા, જે વાહનો ચલાવવા માટે આપણે વાપરીએ છીએ. તો કે ટ્રક, ટ્રેન, આપણા જે વાહનો છે હોન્ડા કે બીજા કોઈ અન્ય, તો એમાં આ ઉર્જાનો બળતણ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ઉર્જાના સ્વરૂપો થયા સ્નાયુ ઉર્જા, વિદ્યુત ઉર્જા, બળતણ ઉર્જા, એ રીતના પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. આ બધી ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે. આપણે શા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો આપણે, અને એ સ્ત્રોત મેળવવા માટે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ અથવા તો આપણી પાસે જે ઉર્જાનો સ્ત્રોત છે એને ઉત્તમ કેવો હોય તો કેવા ગુણધર્મો એમાં હોવા જોઈએ. તો એને સમજીએ કે દહન પ્રક્રિયામાં તે કેટલીક ઉષ્મા મુક્ત કરે છે એ ધ્યાને લેવું જોઈએ. વધારે ઉષ્મા મુક્ત કરતી હોય તો એ ઉર્જાનો સ્ત્રોત આપણા માટે સારો, પણ સાથે બીજી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? જો ધુમાડો ઉત્પન્ન કરતી હોય તો એ આપણા માટે નુકસાનકારક છે. ભલે ઉર્જાનો સ્ત્રોત સારો છે, પણ ધુમાડો વધારે ઉત્પન્ન કરે છે તો પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. ત્રીજો પ્રશ્ન એવો થવો જોઈએ કે શું તે સરળતાથી પ્રાપ્ત થાય છે? આપણે એને પ્રાપ્ત કરવામાં વધારે મહેનત કે વધારે અન્ય પ્રકારની ઉર્જા ખર્ચવી પડતી નથી ને? કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે? કે આપણે કોલસો મળે છે પણ આપણી પાસે સાધન છે એ પેટ્રોલ કે ડીઝલથી ચાલતું હોય તો આપણે એ કોલસાને આપણા ઉર્જાના સ્ત્રોત તરીકે વિકલ્પોમાં સ્થાન આપી શકીએ નહીં. શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે? બરોબર છે. તો એ પણ આપણે વાત કરી એ જ થી કે ઉર્જાનો સ્ત્રોત છે અને આપણે જેને કાર્યમાં લઈએ છીએ એની ઉપર આધારિત છે, એ જ પ્રકારનું છે. શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? જેમ કે આપણે રસોઈ રાંધવી હોય તો દરેક વખત અને રૂમનું તાપમાન પણ વધારે હોય. શિયાળામાં આપણો રૂમ ઠંડો થઈ ગયો છે તો એને ગરમ કરવો હોય તો આપણે શું ચૂલો પ્રગટાવવો જોઈએ અથવા તો ગેસ ચાલુ કરવો જોઈએ? તો કે ના, ગેસમાં રસોઈ છે એ ગેસમાંથી થાય અથવા તો આપણી સગડી ઉપર થાય છે. જ્યારે રૂમના ઓરડાને એટલે રૂમને ટૂંકમાં ગરમ કરવો હોય તો આપણે ઉર્જાનું બીજું સ્વરૂપ વિદ્યુત ઉર્જા દ્વારા રૂમ હીટર પણ રાખી શકીએ, થઈ શકે ને? એટલે આ બધી બાબતોને ધ્યાને લઈ અને આપણે ઉર્જાના સ્ત્રોત એટલે કે બળતણની પસંદગી કરવી જોઈએ. હવે વાત કરીએ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. પરંપરાગત સ્ત્રોત એવા કે જે અત્યારે આપણે દરેક સમયે દરેક જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે આપણે પરંપરાથી વાપરતા આવ્યા છીએ. તો એવો પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધ લખો વર્તમાન સમયમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત, અથવા તો એમ પણ પૂછી શકે કે અશ્મિભૂત બળતણ એટલે શું, તેના ગેરફાયદા જણાવો. તો જે આપણે ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે એમાં મોટે ભાગે અશ્મિભૂત બળતણ છે. અશ્મિભૂત બળતણ એટલે શું છે એને આપણે આમાં સમજવાનો છે કે વર્તમાન સમયમાં અશ્મિભૂત બળતણ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આજના સમયમાં આપણે આપણી ઉર્જાની મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે
અશ્મિભૂત બળતણ પર વધારે માત્રામાં નિર્ભર રહીએ છીએ. જમીનમાં લાખો વર્ષો પૂર્વે મૃત અને અશ્મિભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈને ખૂબ વધારે ઉષ્મા અને દબાણને કારણે કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયા છે. તેને અશ્મિભૂત બળતણ કહે છે. ક્યારેક ખાલી અશ્મિભૂત બળતણનું પૂછાય તો આપણે આ લખવું પડે. લાખો વર્ષોની આ પ્રક્રિયા છે અને મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓના જે શરીરો છે એટલે કે અશ્મિઓ છે એની ઉપર દબાણ અને તાપમાન અને વિઘટનની પ્રક્રિયા થઈ અને જે કોલસો, પેટ્રોલ, ડીઝલ એટલે કે ખનિજ તેલ અને કુદરતી વાયુઓ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જેવા, તો આ બધા અશ્મિભૂત બળતણો આપણે કહી શકીએ. ઉર્જાની વધતી જતી માંગની પૂર્તિ મોટા ભાગે અશ્મિભૂત બળતણ કોલસા અને પેટ્રોલિયમ વડે થાય છે. મિત્રો, કોલસાની ખાણ હોય છે અને પેટ્રોલિયમ છે એ ખૂબ જમીનમાં ઊંડે સારકામ કરીને મેળવવામાં આવે છે. અહીંયા બે ચિત્રો બતાવ્યા છે, જુઓ. આ છે એક બેરલ અને એમાંથી નીકળતું પેટ્રોલિયમ અને આ છે કોલસો. આ નીચેનું ચિત્ર છે એ જમીનમાંથી ઊંડેથી પેટ્રોલિયમ છે એને કાઢવામાં આવે છે. મિત્રો, પેટ્રોલિયમ છે એમાં ઘણા બધા પેટ્રો રસાયણો હોય છે. આપણું જે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ બધું તેમાંથી મળે છે. તો આવા ઉર્જાના સ્ત્રોત વાપરવાના મુખ્ય ગેરફાયદા શું છે એ પણ સમજી લઈએ, જેથી કરીને આપણે એનો સમજણપૂર્વકનો ઉપયોગ કરી શકીએ. અશ્મિભૂત બળતણ બનતા કરોડો વર્ષો લાગે છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. આ લાખો કરોડો વર્ષોની પ્રક્રિયા છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, એટલે એને વાપરવામાં આપણે કાળજી લેવી પડે. અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જેને ટૂંકા ગાળામાં પ્રાપ્ત કરી શકાય વાપર્યા પછી, એટલે કે 50-100 વર્ષમાં, તો એ પુનઃ પ્રાપ્ય ગણી શકાય. પરંતુ એકવાર ખનિજ તેલ કે ખનિજ કોલસાનો આપણે ઉપયોગ કરી લીધો પણ એને બનતા પાછા કરોડો વર્ષો લાગે છે, એટલે પાછો આપણે પ્રાપ્ત નથી થતો એમ જ માનીએ, એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. કોલસા અને પેટ્રોલિયમની મદદથી વાયુ પ્રદૂષણ થાય છે. આનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે એમાં રહેલા ઘટકો વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એવા વાયુઓ છે એ વાતાવરણની અંદર ફેલાય છે, જે વાતાવરણના પ્રદૂષકો છે. અશ્મિભૂત બળતણના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એસિડિક હોય છે. આ એસિડિક ઓક્સાઇડ એસિડ વર્ષાનું કારણ બને છે. આપણે pH ની વાત કરી ત્યારે એસિડ વર્ષાની વાત કરેલી. તો વાતાવરણમાં SO2 હોય કે CO2 હોય કે નાઇટ્રોજનના ઓક્સાઇડ N2O કે NO2 હોય, તો આ બધા વાતાવરણમાં પાણી સાથે ભળી અને એ પ્રદૂષણ ફેલાવે છે અથવા તો એક એસિડના સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરે છે, જેથી તે એસિડ વર્ષાનું કારણ પણ બની શકે છે. અને આગળ અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડના વધતા જતા પ્રમાણથી ગ્રીન હાઉસ અસર સર્જાય છે. મિત્રો, ગ્રીન હાઉસ અસર તો આપને ખ્યાલ હશે કે વાતાવરણમાં જે તાપમાનની અસર સર્જાય છે તેને કહેવાય છે ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યારે જે તાપમાનની અંદર જળવાઈ રહ્યું છે એની પાછળ પણ કાર્બન ડાયોક્સાઇડ છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો સૂર્યના જે પૃથ્વી પર પડતા કિરણો ને કારણે પૃથ્વી ગરમ થાય છે એમાં વધારો થાય, જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની અસર પણ જોવા મળે અને એ ગ્રીન હાઉસ અસર છે એ હાનિકારક પણ નીવડે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જેનું પ્રમાણ છે એ પણ જળવાવું જોઈએ, પણ અશ્મિભૂત બળતણના દહનથી આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધતું જાય છે. તો આવા કારણોસર આના ગેરફાયદાઓ છે, જેથી કરીને આપણે ભલે પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત રહ્યો છતાં પણ આપણે એનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ, કારણ કે એ જથ્થો પણ હવે લાંબો નથી આપણી પાસે, વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાવે છે અને એનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને દરેક સજીવ છે જો એની બેફામ ઉપયોગ કરવામાં આવે તો એની અસરથી બચી શકશે નહીં. આપણે સમજીએ છીએ કે ભાઈ અત્યારે ઉર્જાના સ્ત્રોત આ પરંપરાગત સ્ત્રોત છે કોલસો અને પેટ્રોલિયમ.
તો દરેક કારખાના, ઉદ્યોગો બધામાં આનો ઉપયોગ થાય છે. ઘર વપરાશમાં પણ આનો ઉપયોગ થાય છે. તો પછી એને કારણે વાતાવરણમાં પ્રદૂષણ છે ખૂબ વધતું જાય છે. તો એને કેવી રીતે ઘટાડી શકાય એ પણ આપણા માટે એક સમસ્યા છે. તો અહીંયા થોડાક મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ. તો અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને કેવી રીતે ઘટાડી શકાય? તો મેં જોઈએ કે અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને નીચેના પગલાઓ દ્વારા ઘટાડી શકાય છે. આવા પગલાઓને આપણે અભ્યાસ કરીએ કે વિવિધ પ્રવિધિઓ એટલે કે ટેકનિક દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન કરવામાં આવે. માની લ્યો કે વાહનોની અંદર આપણે જે એન્જિન હોય છે એના દ્વારા પેટ્રોલનું દહન કરીને ઉર્જા મેળવાય છે. તો વધારે સારા એન્જિનોની રચના કરવી પડે, એટલે કે કાર્યક્ષમ રીતે એનું દહન થવું જોઈએ. આપણે દહન વધારે કરીએ, પ્રદૂષણ વધારે ફેલાય અને ઉર્જા આપણે એમાંથી જરૂરી ઉર્જા ઓછી પ્રાપ્ત થતી હોય તો એમાં આપણે ફેરફાર કરવો પડે. અત્યારે વાહનોમાં એન્જિનની રચનામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ અને રાખના પ્રમાણમાં વિવિધ પ્રૌદ્યોગિકી એટલે કે ટેકનોલોજી દ્વારા ઘટાડો કરી વાતાવરણમાં ઉમેરાતા ઓછા કરી શકાય છે. જેનું સ્વરૂપ પ્રદૂષકોનું હાનિકારક છે, પરંતુ થોડું એનું વધારે હાનિકારકતા ઘટાડી શકાય એની ઉપર થોડાક કાર્યો કરીને. માની લો કે કાર્બન ડાયોક્સાઇડ ફેલાય છે તો એને થોડો ઘણો પાણીમાંથી શોષી લેવામાં આવે અને પછી વાતાવરણમાં છોડવામાં આવે તો પણ એમાં ફેર પડે. એ જ રીતના સલ્ફર ડાયોક્સાઇડ કે અન્ય ઝેરી વાયુ છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે એની ઉપર એવી ટેકનિકો અજમાવી અને એનું પ્રમાણ કંટ્રોલમાં કરવું જોઈએ. સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ, ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે. સીસા રહિત, સીસુ એટલે લેડ, કારણ કે પેટ્રોલિયમ પદાર્થોમાં લેડ છે એ એમાં રહેલું છે અને લેડનું જે દહન થાય ત્યારે લેડ છે એ વાતાવરણમાં વાયુ સ્વરૂપે ફેલાય તો એ સ્વાસ્થ્ય ઉપર માઠી અસર કરે છે. તો એવા પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી એમાં લેડનું પ્રમાણ પહેલેથી અલગ કરેલું હોય અને આપણું જે સાયલેન્સર હોય છે તેમાંથી ધુમાડો બહાર કાઢવામાં આવે છે વાહનોમાં. તેમજ મોટા કારખાનાઓ છે તો તેમાં ચીમનીઓ દ્વારા ધુમાડો છે એ વાતાવરણમાં મુક્ત કરવામાં આવતો હોય તો ત્યાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એનું સ્વરૂપ છે થોડુંક ઘટાડી શકાય. વાહન મુક્ત વિસ્તારો, વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે. વાહનોની ચકાસણી તેમજ સર્વિસ કરવામાં આવે. વાહન મુક્ત વિસ્તારો એટલે અમુક વિસ્તારોમાં વાહન છે ને પ્રતિબંધિત કરી દેવા જોઈએ. એ જ રીતે વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે કે 15 દિવસે કે મહિનો દિવસે એકવાર બધા વાહનો ઉપર પ્રતિબંધ આવે. તમને મિત્રો ખ્યાલ હશે કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને કારણે ઓડ ઇવન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. મતલબ કે વાહનોની અંદર જેના નંબર પ્લેટ ઉપર એકી નંબર છે એને એક દિવસ ચલાવવાના અને એક દિવસ બેકી નંબર વાળા ચલાવવાના. દરરોજ 2 નંબર વાળા ચલાવવાના નહીં. એટલે કે અડધો અડધમાં ફેર પડી જાય જેથી પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. તો આવું પણ કરી શકાય. વાહનોની ચકાસણી તેમજ સર્વિસિંગ કરી એની કાર્યક્ષમતા વધારી શકાય છે. આપણે પીયુસી ચેક કરવામાં આવે છે, પોલ્યુશન અંડર કંટ્રોલ, અને ગવર્મેન્ટ દ્વારા એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જો વધારે ધુમાડો કે પ્રદૂષણ કરતું હોય તો એને એવું સર્ટિફિકેટ મળતું નથી અને વાહનો માલિકને એનો વાહન ચલાવવા બદલ દંડ પણ ભરવો પડે છે. તો આ પણ ઘટાડવા માટે જરૂરી છે. સીએનજી નો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે. સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જો એનો ઉપયોગ કરવામાં આવે તો વાતાવરણની અંદર પ્રદૂષણ છે એ ઓછું ફેલાય છે. લોક પરિવહન સેવા એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ વધારવામાં આવે. બધા પોતાના વાહનો લઈને જાય એને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તો બધા વાહનો દ્વારા વપરાતો ઉર્જાનો જે સ્ત્રોત છે એને થોડોક ઘટાડી શકાય છે. બરોબર છે. લગ્નમાં દેખાડો કરવા માટે ઘણી વખત વરરાજાની પાછળ 25 મોટરો બીજી આવતી હોય, બધામાં એક એક બે જણા બેઠા હોય. તો આવો દેખાડો કરવાને બદલે એક બસમાં બધા જ આવી જાય તો આ 25 મોટરો દ્વારા વપરાતું જે પેટ્રોલ કે ડીઝલ છે એની બચત થાય અને સાથે સાથે બીજી રીતે વિચારીએ તો પર્યાવરણ અને ઉર્જાના સ્ત્રોતને પણ બચાવ્યા કહેવાય. તો આવી પબ્લિક સેવાનો ઉપયોગ પણ કરવો જોઈએ. આ ઉપરાંત જ્યાં સાયકલથી ચાલતું હોય કે ચાલીને જવાતું હોય ત્યાં આવા પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનો લઈને જવું જોઈએ નહીં.
તો પણ પ્રદૂષણ ઘટી શકે છે. તો આવા બાબતોને ધ્યાનમાં લઈ અને પર્યાવરણને બચાવી શકાય છે, તેમજ ઉર્જાના સ્ત્રોતોનું રક્ષણ કરી શકાય છે. તો મિત્રો, આજનો લેક્ચર એટલે સુધી રાખીએ. હવે પછી આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં જુદા જુદા ઉર્જાના જે ઉપયોગ કરતા જે મેઇન સ્થાનો છે એનો અભ્યાસ કરશું, અને કઈ રીતે ઉર્જાને ઉત્પન્ન કરવામાં આવે છે જે આપણે વાપરીએ છીએ એની પણ ચર્ચા કરીશું. જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ છે, વિન્ડ ફાર્મ છે, જળ વિદ્યુત છે, આ બધા ઉર્જાને આપણે કઈ રીતે મેળવીએ છીએ એની વાત કરીશું. આજ બસ આટલું જ. આશા રાખું છું કે બધાને બધું સમજાયું હશે. ના સમજાયું હોય તો મારો રૂબરૂ કોન્ટેક્ટ કરશો. જય આભાર. જય વિજ્ઞાન.